રાજ્યમાં મેઘરાજાની બેટિંગ હજી પણ યથાવત રહેશે। 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદનો માહોલ રહેશે। ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે નવસારી અને તાપીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદી માહોલ રહેશે। વલસાડ દમણમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો આ તરફ રાજકોટ અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે પંચમહાલ નર્મદા ડાંગ આણંદ વડોદરામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। છોટા ઉદેપુર પર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદનું જોર રહેશે, પરંતુ સામાન્ય વરસાદ રહેશે। દાહોદ ખેડા બોટાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી, જ્યારે સુરેન્દ્રનગર મોરબી જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ ઉપરાંત જામનગર જૂનાગઢ અને પોરબંદરમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે, સામાન્ય ઝાપટા પડી શકે છે। દ્વારકા કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હજી પણ વરસાદ યથાવત રહેશે। તો ખાસ રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત રહેશે। કયા ક્યાં વરસી શકે છે વરસાદ, તો સામાન્ય વરસાદના જિલ્લાઓ મેં બતાવી રહ્યા છે। ખેડા છે, દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર છે, બોટાદ છે, ગાંધીનગર અને અમદાવાદમાં કે જ્યાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સુરેન્દ્રનગર મોરબીમાં જામનગરમાં જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। 2 થી 3 દિવસ આ વરસાદ રહેશે, પરંતુ ભરૂચ અને સુરત એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું।